આજે ફરીવાર મારે ભગવાનને ખડખડાટ હસાવવા છે. તમારી મદદ મળશે? પપ્પા, તમે જ અમને શીખ્યું છે ને કે દરેક સ્પર્ધામાં ભાગ લેવાનો. તમે પહેલા આવ્યા કે છેલ્લા? કળશનો અનાદર ન થાય. મને માફ કરી દેજો પપ્પા. મારે આવી રીતે કળશનો અનાદર નહોતો કરવો જોઈતો, પણ આપણી સાથે જે કંઈ પણ થયું એ મને જરા પણ નથી ગમ્યું. મને એ પણ વાંધો નથી કે હું શાંતિલાલની સામે ચેલેન્જ હારી ગઈ, પણ દુઃખ એ વાતનું છે કે મારા પ્રેમને ખાતર તમે નબળા પડ્યા અને તમારી એ નબળાઈનો ઓલા શાંતિલાલે પપ્પા વાતને સમજો. પેલા શાંતિલાલે તમારો ફાયદો ઉપાડ્યો છે. ફાયદા કે નુકસાન નહીં કોણ ગણે છે બેટા? કિંજલ, મારી સામે જો શું મેં તને શીખવાડ્યું છે કે મુસીબત આવે તો મોઢું ફેરવી લેવાનું, આપણી સંસ્કૃતિ ભૂલી જવાની? જો ટપ્પો થાય કે ખોટ, હાર થાય કે જીત, કોઈ ફરક પડતો નથી આપણને. ઝાંસીની રાણી છે ને લડતા લડતા હારી ગઈ હતી, પણ છેલ્લી ઘડી સુધી એની તલવાર નહોતી હારી. તું શું કામ તારી હિંમતના હથિયાર હેઠા મૂકી દેવાનું વિચારે છે? હા, નહીં બેટા, નહીં. અરે આવા તો કેટલાય શાંતિલાલ આવશે અને જશે. તો હું શું તને પ્રેમ કરવાનું છોડી દઉં? એક વાત બરાબર સમજી લે છે, આપણે બધા જે આવીશું ને એ જ આપણું ઘર. આરામથી હું હાલો છો? અઠાટ પોટલાની હાથે હાથે ટાટિયા ઉતાવળા રાખો પૈસા. તમારા જેટલું વજન છે તો આમાં. અરે 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 આસુ બા, તમે ખાલી બોલ્યા રાખો, આ પોટલું ઉચકો એટલે ખબર પડે. અને ઓ બા, પોલીસ સરોદને ટેમ્પો ભેગી મોકલીને ભેગું આ સામાન્ય મોકલી દેવાની જરૂર હતી, તો તમારો આભાર ખાસ. એ જ તો બા, તમે આખો દિવસ મારો વાલો મારો કાનુડો કરીએ રાખો છો, એટલે શું મારી પાસે આ પથારાના ગોવર્ધન ઉચકવાના? એ ગોવર્ધનિયા, ખબરદાર મારા કાચના અને ચાંદીના વાહણના પથ્થરા કીધા છે. એના વાસણ ઓ બા, તો પહેલા કેમ ના કીધું? બા, બીજું શું શું છે તમારા ખજાનામાં? મારા ખજાનામાં એક શરતે કહું, કોઈને કહેવાનું નહીં. ના ના, ખા મારા. તમારા શું? મારો મોટો મોટો ખજાનો ખબર? તું છો પીડિયા. અરે ઓ બા, તો એમ કોને તમારા ખજાનામાં ખોટા સિક્કા ભરેલા છે? ઓ પપ્પા, તું મૂંગો રહીશ. અને ઓ બા, હાથ જોડું છે, મહેરબાની હવે મારાથી આ નહીં ઉચકાય. તમારે તો ખાલી ઊભા બોલવું છે. આ ઉચકીને આમ ઊભો શ્વાસ ચડી ગયો છે. હું હડતાલ પર. બા બા, મારે જો તો ક્યારેય નહીં થાય. અરે 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 અરે, મારા ભોળ જેવા દીકરા માણા જેવા માણા થઈને આમ પાણી પી ગયા. અરે ઊભા થાઓ ભાઈ સાહેબ, ઊભા થાઓ છો કે નહીં તમે બે જણા? ઓ બા, આ પોટલામાં ચાંદીના બદલે સોનાના વાસણ હશે ને, અને તમે મને કહેશો ને લઈને ભાગી જા, તો એ નહીં. એમ નહીં? હોનાનો નહીં, લે અમારી હીરાની લાકડી. ઊભા થાઓ.
હે ભગવાન, ક્યારેક તો મારી સામે જો બોલો નાલાયક વયો ગયો. તો આ પોટલા કોણ ઉપાડશે? એનો બાપ. સાચી વાત છે, એનો બાપ જ ઉપાડશે ને. આમાં કાચના વાસણ હતા. આમાં ચાંદી નથી. આવું કે બા. સૌથી પહેલા આપણે કુંભ તૈયાર કરી દઈએ. હા કિંજલ બેટા, આમાં પાણી ભરેલું છે. હવે હું તને જે જે કહું એમાં ઉમેરતી જજે. હવે એમાં તું કંકુ, મગ અને ચોખા પધરાવ. પછી થોડું કંકુ ઉમેર. હવે 1.25 રૂપિયા પધરાવ. અને હવે એમાં 5 પાન ગોઠવી દે. હવે શ્રીફળને આ કળશ પર મૂકી દે. બરાબર. હવે આ કળશને પણ ચારે બાજુ એક ચાંદલો કરી દે. હવે આપણે કુળદેવીનો ફોટો મૂકીએ. ગુલાબ, ફોટો લાવતો લે. હવે માતાજીના ફોટાને કંકુ અને ચોખા કર. દીવો પ્રગટાવ, પણ એ પહેલા મગનો સાથિયો કરી અને આ કુંભ એના પર પધરાવી દે. હવે આપણે માતાજીને આરતી કરીએ. હે ભગવાન, ઘર આ હોય કે બીજું કોઈ ફરક નથી પડતો. પણ ઘર જ્યાં પણ હોય અમે લોકો ખુશ રહીએ, સુખી રહીએ અને સાથે રહીએ. ભગવાન, તમારી આવી જ કૃપા અમારા પર વરસાવતા રહેજો. બસ આટલી જ પ્રાર્થના. મમ્મી, પપ્પા ક્યાં ગયા? બેટા, એ તો આપણે પૂજા ચાલુ કરીને એટલે બહાર નીકળી ગયા. કેમ? તું હોસ્પિટલમાં હતી ને ત્યારે જ એમણે મનમાં ગાંઠ વાળી દીધી હતી કે જ્યાં સુધી મારી કિંજલ ઠીક નહીં થાય ત્યાં સુધી હું ભગવાનનું મોઢું પણ નહીં જોઉં. વાહ, એક તરફ મને સંસ્કૃતિના નામ પર આ કુંભ મૂકવા માટે મનાવી લીધી અને બીજી તરફ પૂજાના નામ પર પોતે જ ગાયબ થઈ ગયા. તો હું એ શું કરું બેટા? તું તો જાણે છે ને કે તારા પપ્પા કેટલા જિદ્દી છે. તો હું એ કઈ ઓછી જિદ્દી નથી. મમ્મી, તો ચિંતા નહીં કર, હું પપ્પા સાથે વાત કરું છું.
શાંતિલાલ, ઇન્વેસ્ટ કરવું છે કે પછી પેલા ફ્લાયઓવરની જેમ આ પ્રોજેક્ટમાં મારા હાથમાંથી સરકાવી લેવો છે? હા, માસુભાઈ ભલા માણસ, તમે આ ફ્લાયઓવર વાળી વાતને બહુ મન પર લઈ લીધી છે. હું તો તમને અહીંયા એ જણાવવા આવ્યો હતો કે તમારા માણસોએ મોહન ભટ્ટ અને પરિવારને રસ્તે રજડતો કરી નાખ્યો છે. હવે તમે શું જૂની ખબર બોલી બોલીને હરખાવ છો શાંતિલાલ? તાજા ખબર તો એ છે કે મારા રૂપેશે એ મોહન અને એના આખા પરિવારને નવું ઘર રહેવા આપી દીધું છે, અને એ પણ મારા પૈસાનું. થયું માસુભાઈ? ક્યાં ખોવાઈ ગયું? વેવાઈની પરિસ્થિતિનું દુઃખ થાય છે કે પછી ક્યાંક તમારા વેવાઈની જેમ તમારો પણ તો ફરી જવાનો ઈરાદો નથી? અરે ના ભાઈ, ના, એવું કઈ નથી, ચિંતા નહીં કરો. હું માત્ર એટલું વિચારું છું કે હવે એ લોકોનું આગળનું પગલું શું હશે. પગલું શું? બાકી રહેલા પૈસા માંગશે? મને પણ એમ જ લાગે છે. પણ તમે ચિંતા નહીં કરો, મારી પાસે એનો પણ તોડ છે. કારણ કે મારા માણસોએ જ્યારે મોહનભાઈના ઘર પર કબજો મેળવ્યો ને ત્યારે ઘરના કાગળિયા પણ કબજે કરી જ લીધા હતા. એટલે તમારે તો માત્ર હવે એક જ વાત વહેતી કરવાની છે કે મોહનભાઈએ જ્યારે કાગળિયા પર સહી કરી એ વખતે તમે એમને પૂરેપૂરું પેમેન્ટ આપી દીધું. પણ મારી વાત તો પૂરી સાંભળો. મને એક વાતનો જવાબ આપો, તમે જ્યારે મોહનભાઈને પૈસા આપ્યા ત્યારે ત્યાં કોઈ ત્રીજું હાજર હતું? કોઈ પણ ના. નહીં ને? બસ તો પછી હવે આ જ વાત ચાલુ રાખો. બાકી ખોટા સાક્ષી ઉભા કરતા તમને ક્યાં નથી આવડતું. હા માસુભાઈ, વાહ. ખરું કહું તો મને એમ હતું કે મને તમારી પાસેથી ફક્ત કન્સ્ટ્રક્શન લાઈન વિશે જાણકારી મળશે. હા, તમે મને ખોટો પાડ્યો. બસ તો પછી અહીંયા આવી જ રીતે આવતા રહેજો ખોટા પડવા. ચોક્કસ, મને ખોટા પડવું ગમશે. વેલકમ. સાચા ખોટાની તો ખબર નથી શાંતિલાલ, પણ મારે કંઈક તો કરવું જ પડશે. જે પ્રોજેક્ટ પર મારી નજર હતી એ પ્રોજેક્ટ તમારા જેવા બિન અનુભવી માણસો પકડાવી જાય અને મારા જેવા અનુભવી માણસો તમારા માટે ઘર ખાલી કરતા રહે, એ ઠીક નથી. પપ્પા, આકાશમાં આ થોડે દિવસે તારા ગણી રહ્યા છો કે પછી આકાશને પહેલે પાર જે ભગવાન બેઠા બેઠા આપણને જોઈ રહ્યા છે એમની સાથે વાતો કરી રહ્યા છો? ને ક્યાંક પછી એવું તો નથી ને કે તમે અમને બધાને કહ્યા વગર અહીંયા આવીને છાની છુપી પૂજા કરી રહ્યા છો? એવું જ લાગે છે મને તો. પપ્પા, યાદ છે તમને નાનપણમાં જ્યારે તમે અમને ત્રણેય બહેનોને મંદિરમાં પૂજા કરવા માટે લઈ જતા અને પછી તમે અમને કહેતા કે અહીંયા જ બેસજો, હું નીચે જઈને પૂજાની થાળી લઈ આવું છું. પણ અમે ત્રણેય બહેનો તમે જેવા જતા કે તમારી પાછળ ભાગી ભાગીને આવીને કહેતા પપ્પા પપ્પા પપ્પા. અને પછી આવીને શું કહેતા? જુઓ જુઓ, આપણે બધા અહીંયા આવી ગયા ને તો ભગવાનનું મોઢું કેવું પડી ગયું. યાદ છે? યાદ તો હોય છે ને બેટા. એ થાળીમાંથી ફૂલો લઈને હું તમારા ત્રણેયના હાથમાં મૂકતો અને કહેતો કે જાઓ ભગવાનના ચરણે થઈ આવો. જેટલા વધુ ફૂલ ધરશો
ભગવાનનો ચહેરો એટલો વધુ હસતો રહેશે. હા અને પછી અમે ભગવાનનો ચહેરો હસતો જોઈને ફૂલ ધરતા જતા અને તમને કહેતા રહેતા, એ પપ્પા હજી ફૂલ આવવા દો. આજે ભગવાનને ખડખડાટ હસાવા છે. એ હસ્યા. પપ્પા, આજે ફરીવાર મારે ભગવાનને ખડખડાટ હસાવવા છે. તમારી મદદ મળશે? પપ્પા, તમે જ અમને શીખ્યું છે ને કે દરેક સ્પર્ધામાં ભાગ લેવાનો. તમે પહેલા આવ્યા કે છેલ્લા એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આપણે પ્રયત્ન કરીએ, મહેનત કરીએ. પછી પાસ કરવા કે ના પાસ એ બધું ભગવાનના હાથમાં છે. પપ્પા, અમારા પિતા તરીકે તમે અમારા માટે બેસ્ટ જ કરવાના છો. તો એ પણ આપણા બધાના પિતા છે. એ જે બેસ્ટ હશે એ જ કરશે ને. તુષ્કે શું કરવું જોઈએ મારે? વધારે કંઈ નહીં, બસ ભગવાનને ખડખડાટ હસાવવામાં મારી મદદ. પપ્પા, તમે જ્યારે પૂજા છોડીને અહીંયા આવી ગયા ને તો ભગવાનનું મોઢું સાવ પડી ગયું અને મને કે, હે કિંજલ, ઊભી થા, જા જઈને તારા પપ્પાને લઈ આવ. ને ખબર છે, ભગવાનને આજે ખડખડાટ હસવું છે અને એ પણ તમારા હાથે ચડાવેલા ફૂલો થકી છે. અને હા, ભગવાને હજુ પણ એક વાત કીધી મને, મારે રોજ હસવું છે, ખડખડાટ હસવું છે, આજે, કાલે, રોજ, દરરોજ. તો પપ્પા, મને વચન આપો, આજથી ભગવાનને ખડખડાટ હસાવવાની જવાબદારી તમારી. પછી અરે ભાઈ, આજે તું ના પાડે ચાલે જ નહીં. એક પેંડા નહીં, તારે તો 4 પેંડા ખાવાના જ છે. ખાતો જા બસ. અરે હા પણ એ તો કહો કે વાત શું છે? બેટા, વાત તને ગમે એવી છે એટલે તો આગ્રહ કરું છું આ મોઢું મીઠું કરવાનો. હા, પેલો ચા વાળો અને એનો પરિવાર, એમના હાથમાંથી દુકાનની જેમ હવે ઘર પણ ગયું, રસ્તા પર આવી ગયા છે. હવે માથા પર છાપરું નહીં, ખુલ્લું આકાશ છે. શું વાત કરો છો? ક્યારે થયું આ બધું? ને તમે મને કહ્યું પણ નહીં. શું ફેર પડે છે એનાથી? તું ખુશ છે ને? હા, તમે કહો તો પેંડાનું આખું બોક્સ ખાઈ જાઉં. બસ તો આખું બોક્સ હવે તું રાખી લે અને ઝાપટવા માંડ બધા પેંડા. બેટા, હું તો એટલું જ ઈચ્છું છું કે તારા કલેજે ઠંડક થાય. થઈને ઠંડક. કેમ ના થાય અંકલ? ત્યાં કેટલા બધા લોકો હાજર હતા અને કિંજલે બધાની વચમાં. જવા દો ને અંકલ, મૂડ ઓફ નથી કરવો. ગુડ ગુડ. બેટા, હવે આ જ મૂડ જાળવી રાખજે કાયમ. ઓકે? અરે અંકલ, પણ મને એ તો કહો, આટલો મોટો ચમત્કાર થયો કેવી રીતે? શાંતિલાલ, બસ એટલામાં સમજી જા બધું. ઓહ, સમજી ગયો, બધું જ સમજી ગયો. દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત. બરાબર છે, પણ બેટા એક બહુ મોટો પ્રોબ્લેમ છે. તારો જીગરી મિત્ર આપણો દુશ્મન બની ગયો છે. એનું શું? એટલી મહેનત કરીને મેં એ ચા વાળાને ઘરમાંથી બહાર કાઢ્યો, રસ્તા પર લાવ્યો હું. તારા એ મિત્રએ એને આપણા જ એક બંગલામાં રહેવાની પરવાનગી આપી દીધી છે. ઠીક છે અંકલ, કઈ વાંધો નહીં. 2-4 દિવસ રહેવા દો, પછી કઈને ખાલી કરાવી નાખીશું. એ શક્ય નથી ને, કારણ કે પ્લોટ, એ બંગલો બધું રૂપેશના નામ પર છે. ઠીક છે અંકલ, થોડા દિવસ રહેવા દો ને, પછી આપણે આનો પણ કઈ ને કઈ તોડ કાઢી લઈશું. પણ શાંતિલાલે જે ઘર ખાલી કરાવ્યું છે એના પેપર્સનું શું?
કિંજલ આ પોઈન્ટ તો ચોક્કસથી પકડશે અને પ્રોપર પેપર્સ વગર પેમેન્ટ વગર ઘર ખાલી કરાવવું એ ઇલીગલ તો છે જ ને. અને જો મોહન અંકલ વકીલ પાસે ગયા તો